આવો થાય છે કે મારવા હતા કોકને અને મરાઈ ગયા બીજા કોક. હવે આમાં શું કરવું? ભૂલ તો સમજાણી પણ હવે થાય શું? સવાર પડી આ બાજુ બધા જાગ્યા પણ દ્રૌપદીના 5 પુત્રો જાગ્યા નહીં. જઈ તપાસ કરી લોહીના ખાબજિયામાં 5 મસ્તક વિહોણા ધડ પડ્યા છે. કોઈ આવી અને 5 પુત્રોની હત્યા કરી છે. એ દ્રૌપદીના જે 5 પુત્રોની હત્યા કરી અસ્વસ્થ કુમાર અવસ્થાના હતા, માટે પોતાના પિતાના કદ જેવડા હતા. નકર તો અસ્વસ્થામાંને ખબર પડી જાત કે આ પાંડવો નથી, આ એના દીકરાઓ શું થાય છે. દ્રૌપદીએ આવી અને જોયું કે મારા 5 પુત્રોની હત્યા કરી છે. ત્યારે દ્રૌપદી જે વ્યાકુળ થઈ છે અને જે દ્રૌપદીએ રુદન કર્યું છે, આજે દ્રૌપદીના રુદનથી આખી પ્રકૃતિ જાણે રડવા લાગી છે. દ્રૌપદીને વધારે દુઃખ તો એ વાતનું છે કે મારા પુત્રો છેલ્લી ઘડીએ ભગવાનનું નામ પણ ન લઈ શકે. ઊંઘમાં ને ઊંઘમાં કોઈ એને મારી નાખ્યા છે. વીરની 2 રીતે ગતિ થાય. કાં તો યુદ્ધના મેદાનમાં લડતો લડતો દુશ્મનના હાથે મરાય, અને કાં તો પછી અંતિમ સમયે વનમાં જઈ ભગવાનનું ભજન કરી અને મુક્તિને પામે. પણ મારા દીકરાઓ તો અંતિમ સમયે એ પરમાત્માનું નામ પણ ન લઈ શક્યા. ભગવાને દ્રષ્ટિ કરી છે 5 ધડ ઉપર અને એને મુક્તિ આપી અને સદગતિ આપી. કુંતા માતા રડવા લાગ્યા છે. પાંડવો પરેશાન છે કે આવું કાર્ય કર્યું કોને? ભીમસેન હથેળી મસળે છે. દ્વારકા નાથે દ્રુપદ સુતાના આજે આંસુ લૂછા છે. રડતા દ્રૌપદીને જોઈ પાર્થ પ્રતિજ્ઞાબદ્ધ થયા. અર્જુને પ્રતિજ્ઞા લીધી કે હે દ્રૌપદી, તારા 5 પુત્રોના હત્યારાનું મસ્તક વાટી એનો પાટલો બનાવી એના ઉપર બેસાડી તને ન નવડાવું ત્યાં સુધી મેં તારી આંખના આંસુ લૂછા નહીં ગણાય. ભગવાન રથ તૈયાર કરો. શ્રી કૃષ્ણએ રથ તૈયાર કર્યો. શસ્ત્ર સજ્જ થઈ અર્જુન બેઠા રથમાં. ખબર પડી કે આ હત્યા કરનારા અસ્વસ્થામાં છે. અસ્વસ્થામાને મારવા માટે રથ લઈને ગયા. અસ્વસ્થામાને ખબર પડી કે મને મારવા માટે આવે છે. ત્યારે અસ્વસ્થામાં પોતાનો બચાવ કરવા માટે ભાગવા લાગ્યા. ભાગતા અસ્વસ્થામાના રથનું નિશાન લઈ અર્જુન એક બાણ માર્યું અને અસ્વસ્થામાના રથનો ભાંગી અને ભૂક્કો કરી નાખ્યો. અસ્વસ્થામાં દોડવા લાગ્યો. અર્જુને કીધું કે પ્રભુ, રથને ઉભો રાખો. આજે શત્રુની પાસે રથ નથી તો મારે પણ રથ લઈને ન જવાય, કારણ કે હું ધર્મ યુદ્ધ કરનારો છું. એ કાળની અંદર ધર્મમાં, યુદ્ધમાં પણ ધર્મ હતો. મારા શત્રુની પાસે રથ નથી, માટે મારે હવે રથમાં ન બેસાય. અર્જુન રથમાંથી નીચે ઉતરા. અસ્વસ્થામાં આગળ છે, પાછળ છે અર્જુન. અસ્વસ્થામાં અને મોતને વેતનું છેતું રહ્યું છે. અસ્વસ્થામાં થયું કે હવે બચવાનો કોઈ ઉપાય નથી, માટે અસ્વસ્થામાં પોતાનું બ્રહ્માસ્ત્ર કાઢ્યું. માટે હવે બીજો કોઈ ઉપાય નથી. અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર છોડતા આવડે છે પણ પાછું વાળતા નથી આવડતું. મારણ જાણે છે, વારણની ખબર નથી. પાછું વાળતા નહોતું આવડતું, છતાં પણ મંત્ર ભણી
અને અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર છોડ્યું. એ બ્રહ્માસ્ત્રના તેજથી પીડાતા બળતા અર્જુન શ્રી કૃષ્ણના શરણે આવ્યા છે. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયંકર તમે કો દહ્યમાના અપવર્ગો કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયંકર તમે કો દહ્યમાના અપવર્ગો હે મહાબાહો, હે કૃષ્ણ, બચાવો, હું આપના શરણે છું. આ ક્યુ તેજ મને બાળે છે એવું જાણતો નથી, માટે મારી રક્ષા કરો. શ્રી કૃષ્ણ કહે છે કે હે પાર્થ, ગભરાઈશ નહીં, જરા પણ તારે ડરવાની જરૂર નથી. આ તો દ્રોણ પુત્ર અસ્વસ્થામાં છોડેલું બ્રહ્માસ્ત્ર છે અને એના તેજથી એને છોડતા આવડ્યું, પણ અર્જુન એને વાળતા નથી આવડતું. તારા ગુરુ મહારાજની કૃપાથી તું બંને વિદ્યા જાણે છે. તને છોડતા પણ આવડે છે, વાળતા પણ આવડે છે. બ્રહ્માસ્ત્રની સામે તારા બ્રહ્માસ્ત્રને છોડ અને પછી બંને બ્રહ્માસ્ત્રને પાછા વાળી દે. આજના વિજ્ઞાને અણુબોમ્બની શોધ કરી. અણુબોમ્બ ફેંકો એટલે જગનો વિનાશ નો કરે, પાછો ન વળે. ત્યારે દ્રોણે અર્જુનને બ્રહ્માસ્ત્રને છોડતા પણ શીખવાડ્યું અને વાળતા પણ શીખવાડ્યું છે. કૃષ્ણની આજ્ઞા લઈ અર્જુને બાણને ધનુષ્યની ઉપર ચડાવ્યું. મંત્ર ભણી બ્રહ્માસ્ત્રને છોડ્યા. બંને બ્રહ્માસ્ત્રો ટકરાણા. પ્રલયકાળ થયો, પણ અર્જુને પોતાની શક્તિથી બંને બ્રહ્માસ્ત્રને પાછા વાળી લીધા. અસ્વસ્થામાની પાસે હવે બચવાનો કોઈ ઉપાય નથી. અર્જુને જય અસ્વસ્થામાને પકડા. પ્રતિજ્ઞા અનુસાર જ્યાં ખડગ લઈ અને અસ્વસ્થામાને મારવા જાય, ખડગ એમને ઊંચું રહી ગયું અને મનની અંદર વિચાર આવ્યો, અરે આ તો ગુરુપુત્ર છે, બ્રાહ્મણ છે, આને ન મરાય. જો આને મારી તો બ્રહ્મ હત્યા લાગે, આને ન મરાય. અને એ મારા ગુરુના ઉપકારો કેટલા. પોતાના પુત્રને બ્રહ્માસ્ત્ર છોડતા શીખવાડ્યું, પણ વાળતા ન શીખવાડ્યું. એ જ ગુરુએ આજે મને બ્રહ્માસ્ત્રને છોડતા પણ શીખવાડ્યું અને વાળતા પણ શીખવાડ્યું. ગમે તેવો તો એના પિતાનો પુત્ર છે, માટે આને ન મરાય. ભગવાન કૃષ્ણ અર્જુનની પરીક્ષા કરે. અર્જુન, તારી પ્રતિજ્ઞાનું શું? ભગવાન અર્જુનની કસોટી કરે છે કે આવેશમાં એ વિવેકને વિસરી તો નથી દેતો ને. માણસના જીવનમાં આવેશ આવે ને ત્યારે એના વિવેકને ભૂલી જતા હોય. કૃષ્ણ પરીક્ષા કરે છે. અર્જુન કહે છે કે અમે તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક છીએ, આની હત્યા મારે કેમ કરવી? અસ્વસ્થામાને બાંધી અને રડતા દ્રૌપદીની પાસે લઈ આવ્યા છે અર્જુન. તથારુતમ પશુસપાસબદ્ધવાંકમ કર્મ જુગુપ્સિતેના નિરીક્ષ્ય કૃષ્ણાપકૃતમ ગુરુસુતમ વામસ્વભાવા કૃપયાનના. યજ્ઞમાં જેમ બલિના પશુને બાંધીને લઈ આવવામાં આવે, એ રીતે અસ્વસ્થામાને અર્જુન બાંધી અને દ્રૌપદીની પાસે લઈ આવ્યા છે. અસ્વસ્થામાનું મોઢું નીચું છે, કારણ કે એને નિંદિત કર્મ કર્યું છે, પાંડવોના પુત્રોને માર્યા છે, માટે અસ્વસ્થામાનું મોઢું નીચું છે.
અર્જુન બોલ્યા, હે પાંચાલી, આ તારા 5 પુત્રોનો હત્યારો છે, કહે આનું શું કરવું છે? રડતી દ્રૌપદીએ પોતાની આંખના આંસુ લૂછી. દ્રુપદ સુતાએ જ્યાં દ્રોણ પુત્ર અસ્વસ્થામાને જોયા ત્યાં એનું રુદન બેવડાયું. રુદન વહેતું એટલે જોનારાને એમ થયું કે પોતાના દીકરાઓના હત્યારાને જોવે છે માટે રડ્યું છે. નહીં, દ્રુપદ સુતાએ 2 હાથ જોડી મસ્તક નમાયું છે કે ગુરુ પુત્રને હું નમસ્કાર કરું છું. પોતાના 5 પુત્રના હત્યારાને આજે દ્રૌપદી નમસ્કાર કરે છે. દ્રૌપદી દયાની દેવી છે. દ્રૌપદી વંદન કર્યા. એ જોઈ સૌને આશ્ચર્ય થયું, આ કોને વંદન કરે છે? પણ દ્રૌપદી બોલ્યા છે, અરે આ ગુરુપુત્ર છે, આદરણીય છે, આને ન મરાવે. આને બાંધ્યા છે કોણે? હે પાંડવો, આ તમારા મસ્તક આના ચરણમાં શોધે. કોણ બાંધીને લઈ આવ્યું છે? છોડો આને. ઉવાચ ચાસહન્યસ્ય બંધનાનયનૌ સતી મુચ્યતા મેષા બ્રાહ્મણો નિતરામ. મુચ્યતા છોડી દો આને, છોડી દો, મુક્ત કરો આને. 2 વખત બોલ્યા. દ્રૌપદી કહે છે કે મારો પાકો નિર્ણય છે, આને તમે છોડી દો, આને મુક્ત કરો. ભલે એને જે કાંઈ પણ કાર્ય કર્યું હોય એને તમે છોડી દો. અર્જુન બોલ્યા, દ્રૌપદી, જેને તું ગુરુપુત્ર માને છે એને છોડવાની તું વાતો કરે છે, પણ ખરેખર તારા 5 દીકરાઓનો હત્યારો છે. દ્રૌપદી, તારા 5 પુત્રોને મારનારો છે. અર્જુને આવો પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન કૃષ્ણનું ધ્યાન દ્રૌપદીની સામે ગયું. હવે દ્રૌપદી શું જવાબ આપશે? દ્રૌપદી કહે છે, અરે પાંડવો, એ ગુરુપુત્ર એનો ધર્મ ચૂકે એટલે આપણે શું આપણો ધર્મ ચૂકી જવાનો? એને એના ધર્મની ખબર નથી એટલે આપણે પણ અજાણ્યા થવાનું, આપણે પણ ધર્મને છોડી દેવાનો. અને આને મારીને શું કરશો? હવે આને મારવાથી કઈ આપણા 5 પુત્ર મારા છે એ થોડા જીવતા થવાના છે? અરે પુત્ર વિહોણી બનેલી જગતને એક માતા તો હું આજે રડું છું, પણ આ અસ્વસ્થામાને મારી અને જગતની બીજી માને પણ તમે હેરાન કરશો, એને પણ રડાવશો. મારા આંખના આંસુને તમે ન લૂછી શકો તો કાંઈ નહીં, પણ બીજી માને રડાવવામાં તો ખરા. જગતની એક બીજી જનિતાને કમસે કમ તમે રડતી ન કરો. તમે તો પુરુષ છો, પુત્રને ગુમાવવાની વેદના શું હોય એ તો એક માનું હૈયું જોઈએ. એના માટે એ જાણવા માટે માનું હૈયું જોઈએ. જે માએ પોતાના પુત્રને ગુમાવ્યો હોય એ માને ખબર હોય કે દીકરાની વિયોગની વેદના શું હોય. એક જનેતાના દુઃખને દૂર ન કરી શકો તો વાંધો નહીં, પણ બીજી જનેતાને દુઃખી તો ન કરો. મારો દિદસ્ય જનની ગૌતમી પતિ દેવતા મારી જેમ આની માને મારે પુત્રના વિયોગમાં રડતી નથી કરવી.
કુરુક્ષેત્રના યુદ્ધની અંદર ગુરુ દ્રોણને મરાવ્યા અને મા કૃપી ઉપરથી પતિનું વિશેષ સત્ર જે હતું એ દૂર થયું. હવે એ મા કૃપી આ દીકરાના આધારે જીવે છે, તો એક માનો આધાર તો ન છીનવો. એની દશા તો મારા કરતા બુરી થશે, કારણ કે મારું ધ્યાન રાખનાર, મારા 5 પુત્રોને માર્યા, પણ મારું ધ્યાન રાખનાર તમે 5 પાંડવો છો. જ્યારે અસ્વસ્થામાને મારી નાખશો તો મા કૃપીનું ધ્યાન રાખનાર કોણ? એ તો મારાથી પણ વધારે રડશે. દ્રૌપદી એટલે દયાની દેવી. અરે આ વાત કોઈ સામાન્ય નથી. 5 પુત્રોના હત્યારાને જો આમને માફ કરી દેવું, આ વાત એ કોઈ સામાન્ય વાત નથી. હત્યારાને ક્ષમા આપી અને એને આદરપૂર્વક છોડી દેવું. આપણને તો કોક એક ગાળ દઈ ગયું હોય તો આપણે ભૂલતા નથી. જેથી ટાઈમ આવે તો જોઈ લઈશું, વાંધો નહીં, જવા દે. આજની આ દ્રૌપદી છોકરો નિશાળે ભણવા ગયો હોય, સાહેબે સારા સંસ્કાર માટે 2 થપ્પડ મારી હોય તો અહીંયા જઈને કહી આવે કે અમારા છોકરાને માર ખાવા નથી મોકલતા, ધ્યાન રાખજો. અને બદલો લીધા વગર તો શાંતિ ન લે. મરણ પથારીએ પડ્યો હોય, મરવાની અણી ઉપર હોય, અને છેલ્લે છોકરાઓને કહેતો જાય, જો છગનલાલના ઘરનું પાણી પીતા ને એને આપણે દુશ્મનાવટ છે. લે હવે તું તો મરસ, આને તો શાંતિથી પીવા દે. દ્રૌપદી પોતાના 5 પુત્રોના હત્યારાને ક્ષમા આપી એને આદરપૂર્વક મુક્ત કરવાનું કહે છે. આ દ્રૌપદીને તમે જુઓ, પોતાના 5 પુત્રોના હત્યારાને આજ માફ કરે છે, પણ દુર્યોધનને દ્રૌપદી જરાય છોડતી નથી, એને ભૂલતી નથી. આમાં વીરતાનો ગુણ છે. દ્રૌપદી ખરેખર એક વીરાંગના નારી છે. કૃષ્ણ જ્યારે હસ્તિનાપુર સમાધાનની વાત કરવા માટે જાય છે, ત્યારે દ્રૌપદી પોતાના છૂટા કેસને ગભાથી આગળ લીધા અને કહ્યું કે દ્વારકાનાથ, સાંભળ્યું છે કે તમે હસ્તિનાપુર કૌરવોની સાથે સમાધાન કરવા જાઓ છો. હા દ્રૌપદી, સમાધાન કરવા જાઉં છું. તો કૃષ્ણ, એક વાતને સાંભળી લેજો. 5 ગામનો આપે ને તો કાંઈ વાંધો નહીં, સમાધાન મને ખપતું નથી. જે કેસથી પકડીને દુષ્ટ દુશાસન મને ભરસભામાં લાવ્યો, જે હાથે મારા ચીર ખેંચા, એ ભુજાને કોઈ ઉખેડી ન નાખે ત્યાં સુધી હું મારા વાળનો અંબોડો નહીં વાળું. આ પ્રતિજ્ઞા તમને યાદ છે ને? મારા આ છૂટા વાળને તમે જુઓ છો ને દ્વારકાના? ભરસભામાં દુર્યોધને જે ઉરુ બતાવી અને મને કીધું હતું, દુર્યોધને ઉઘાડ કરેલા એ ઉરુને કોઈ ભાંગી ન નાખે ત્યાં સુધી હું મારા વાળનો અંબોડો નહીં વાળું. આ મારા ખુલ્લા વાળ તમે જોવો છો ને? સમાધાન મને ખપતું નથી. દુર્યોધનને ક્ષમા ન કરનારી દ્રૌપદી આજે પોતાના 5 પુત્રોના હત્યારાને માફ કરી દે છે. આ એની મહાનતા છે. દ્રૌપદી કહે છે કે હું નિરાધાર નથી થઈ, મારે તો મારા 5 પતિનો આધાર છે, પણ જો તમે આને મારી નાખશો તો ગુરુ પત્ની તો સાવ નિરાધાર થશે. આમ કહી અને દ્રૌપદીએ અસ્વસ્થામાને છોડી મૂક્યા છે. અને કૃષ્ણને હાશકારો થયો, વાહ ધન્ય છે દ્રુપદ સુતા તને. દ્રૌપદીના બોલવામાં પણ ધર્મ છે. અર્જુન ધર્મ સમૂઢ ચિત્ત થયા. આમ દ્રૌપદી અસ્વસ્થામાને છોડી મૂકે છે.
પાંડવોએ પાંચેય પુત્રોના અગ્નિ સંસ્કાર કર્યા. ભગવાન દ્વારકાનાથ દ્વારકા જવા માટે તૈયાર થયા. બધાએ બહુ આગ્રહ કર્યો, થોડા દિવસ રોકાઈ જાઓ. ભગવાને કહ્યું, નહીં, હવે હું દ્વારકા જાઉં છું. રથ તૈયાર કરો. રથ તૈયાર કરી ભગવાન દ્વારકા જવા માટે તૈયાર થાય. એક પગ રથના પૈડા ઉપર મૂક્યો અને જ્યાં રથને પકડી અને બીજો પગ મૂકવા જાય ત્યાં એક સ્ત્રી દોડતી આવી કૃષ્ણના ચરણમાં પડી છે. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયં પશ્યે યત્યમુસ્તિ મૃત્યુ પરસ્પરમ. કૃષ્ણ બચાવો, હે કૃષ્ણ બચાવો, મારી રક્ષા કરો. મારું મૃત્યુ થાય તો ભલે થાય, પણ મારા બાળકનું મૃત્યુ ન થવું જોઈએ. કોણ હતી એ સ્ત્રી? એ વિરાટ રાજાની દીકરી અને અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા હતી. 7 કોઠાના યુદ્ધમાં અભિમન્યુ મરાયો હતો. યુવાન વયે ઉત્તરા વિધવા બની. એના ઉદરમાં અભિમન્યુનું બાળક છે. પાંડવોની માથે કઈ ઓછા દુઃખ નથી પડ્યા. પુત્ર વધુના કપાળમાંથી સૌભાગ્યનો ચાંદલો ભૂસાઈ ગયો હોય અને સાસુ સૌભાગ્યવતી હોય, અને એ સાસુ માટે કેટલું દુઃખ કહેવાય મારા. આ બધું જોવા માટે સાસુના સાસુ કુંતાજી પણ હજી જીવે છે. ઉત્તરા ઉપર આજે સંકટ આવ્યું ત્યારે ભગવાનના શરણે ગઈ છે. કારણ કે આવડો મોટો બાણાવાળી અર્જુન જ્યાં ઉભો હોય, શસ્ત્રા ઉભા હતા, છતાં પણ એના શરણે ન જતા એ ઉત્તરા આજે ભગવાન કૃષ્ણના શરણે ગઈ છે. કારણ કે ઉત્તરાને ખબર છે ભરત સભામાં દ્રૌપદીના ચિર ભગવાન કનૈયાએ પીરા છે. ભગવાન પોતાની શક્તિ વડે ઉત્તરાના ઉદરમાં પેઠા. ભગવાન તો બધાના શ્વાસ રૂપે છે. ભગવાન આપણા શરીરમાંથી જતા રહે એટલે આપણો શ્વાસ પણ ચાલ્યો જાય છે. માણસ મૃત્યુને ભરે છે. ભગવાન અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજનો ભગવાને નાશ કર્યો. અશ્વત્થામાને દ્રૌપદીએ છૂટા મૂક્યા ત્યારે અશ્વત્થામા પુત્રાના ગર્ભમાં રહેલા બાળકને મારવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું. એનાથી પણ પરમાત્માએ ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. માના ગર્ભમાં જીવ માત્રનું રક્ષણ ભગવાન કરે છે. ભગવાન જ્યારે ઉત્તરાના ઉદરસ્થ શિશુનું રક્ષણ કરી બહાર આવ્યા ત્યારે માં કુંતા આંખમાં આંસુ હતા, જળ રીત્યા હતા. માં કુંતા ગદગદ થયા, હાથ જોડેલા છે. શ્રી કૃષ્ણના મુખમાંથી શબ્દ નીકળ્યા કે ભાઈ આ શું કરો છો તમે? તમે અત્યારે રડો છો, આ સારું નથી લાગતું. ગદગદ કંઠે હાથ જોડીને માં કુંતાએ શ્રી હરિની સ્તુતિ કરી. સ્તુતિ સ્નેહવશ થાય. સ્નેહાદ કુંતા આજે પ્રભુની સ્તુતિ કરી છે. પ્રભુ તમને નમસ્કાર કરું છું. સ્તુતિ કરતા માં કુંતા કહે છે, કારણ કે એ કૃષ્ણ તમારી માં દેવકી કરતા પણ વધારે ભાગ્યશાળી છે. કારણ કે દુષ્ટ કંસથી તમે વસુદેવ અને દેવકીની રક્ષા કરી, પણ દેવકીના જે 6 પુત્રોને કંસે મારી નાખ્યા એને તમે જીવિત ન કર્યા. જ્યારે એ અર્થમાં હું કહું તો તમે મારી હંમેશાને માટે રક્ષા કરી છે. હે કનૈયા, જો તારી આજ્ઞા હોય તો આજે મારે એક વરદાન માંગવું છે. મારે કંઈક માંગવું છે તારી પાસે, તું આપીશ? કનૈયો કહે છે કે ફૈબા, તમારે માગવાનું ન હોય, તમારે તો આજ્ઞા કરવાની હોય, અને એ અમે તમને આપીએ. ફઈ માગો, શું જોઈએ છે? અને કુંતા માતાએ કૃષ્ણ પાસે શું માંગ્યું આવું હજી સુધી કોઈએ નહીં માંગ્યું હોય. આ માગણી અદ્ભુત છે. કુંતા વિપદ સંતુના સસ્વત
તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્વાદ અપુનર્ભવ દર્શનમ. હે કૃષ્ણ, મારા જીવનને તમે વિપત્તિઓથી ભરી દો. કૃષ્ણ આશ્ચર્ય કરે છે, ફૈબા તમે આ શું માંગો છો? લોકો બધા વિપત્તિઓને દુઃખને દૂર કરવાની વાત કરે અને તમે આજે દુઃખ માંગો છો? કુંતાજી બોલ્યા કે હા પ્રભુ, શું કામ એને દુઃખ ન માગું? જ્યારે જ્યારે અમારી ઉપર દુઃખ પડ્યું છે ત્યારે ત્યારે એ વિપત્તિઓથી બચાવવા માટે તમે અમને દર્શન દીધા છે, તમે અમારી સહાય આવ્યા છો. ત્યારે ત્યારે અમને તમારા દર્શન થાય છે. વિપત્તિમાં પણ જો આપના દર્શન થતા હોય તો એ દુઃખને પણ હું સહન કરી શકું છું. માટે મારા જીવનને તમે દુઃખથી ભરી દો. એક વાર દર્શન થાય એને બીજી વાર જન્મ ન લેવો પડે. પ્રભુ, તો તમારા દર્શન તો હંમેશા મને થતા રહે. આમ કુંતાએ સ્તુતિ કરી છે. ભગવાને ઉત્તરાના ઉદરસ્થ શિશુનું રક્ષણ કર્યું, કુરુવંશને પુનઃજીવિત કર્યું, કૌરવોનો પરાજય થયો, પાંડવોને ભગવાને વિજય પ્રાપ્ત કરાયો. જ્યાં સત્ય છે, જ્યાં નીતિ છે, જ્યાં ધર્મ છે અને કૃષ્ણ છે ત્યાં સદૈવ વિજય જ છે. આમ પ્રભુની કૃપા અને પોતાના પુરુષાર્થથી પાંડવોને હસ્તિનાપુરની ગાદી મળી. પછી તો શું થયું કોને ખબર? ભગવાને દ્વારિકા જવાનું માંડી વાળ્યું અને હસ્તિનાપુર રોકાઈ ગયા છે. કુંતાને એમ થયું કે મેં સ્તુતિ કરી માટે રોકાયા. દ્રૌપદીને એમ થયું કે મારા ભાઈ છે માટે રોકાયા. અર્જુનને એમ થયું કે મારો મિત્ર છે માટે રોકાયા. યુધિષ્ઠિરને થઈ ગયા મારા માટે રોકાયા છે. પરમાત્મા નથી રોકાયા કુંતા માટે, નથી રોકાયા દ્રૌપદી માટે, નથી રોકાયા યુધિષ્ઠિરને માટે, નથી રોકાયા અર્જુનને માટે. પ્રભુ રોકાણા છે ભીષ્મને માટે. ભીષ્મ ઉપર કૃપા કરવા માટે પ્રભુ રોકાયા છે. આ ભીષ્મ સ્તુતિની કથા આપણે આવતીકાલે લઈશું. અત્યારે આપણે ભાગવતજીનો આંબો લેવો છે, માટે આવો સૌ સાથે મળી અને ભાગવતજીનો આંબો ગાઈએ. હે આંબો અખંડ ભુવનથી જે આંબાનું આપણે ગાન કરી રહ્યા છીએ, આંબાની અંદર આખું ભાગવતનું વર્ણન છે. કોણે શું કર્યું એ આંબામાં બધું બતાવ્યું છે. આંબો મોટો પણ છે, પણ આજે પ્રભુની કૃપાથી કથામાં આવે છે માટે આપણે લઈએ છીએ અને ભાવ ઓર પ્રેમ સે ગાઈએ.